જામનગર શહેર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે ખૂબ જ ચર્ચામાં છે. એમના પ્રી વેડિંગ ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે આપણે લોકો કોપી ચોક્કસ મારવાના. એમને કયો ડ્રેસ પહેર્યો હતો, એમને કયા સોંગ ઉપર ડાન્સ કર્યો હતો, એમને કેવી હેરસ્ટાઈલ લીધેલી હતી, એમને કેવા ઓર્નામેન્ટ્સ પહેરેલા હતા અને એમને કઈ કઈ થીમો રાખેલી હતી, સ્ટેજ કેવું હતું કે પછી જમવાનું કેવું હતું, એ બધા જની કોપી આપણે આપણા બજેટ મુજબ ચોક્કસપણે મારશું. પરંતુ સાહેબ, એ બે વ્યક્તિ ઉપર પણ એકવાર નજર નાખી લેજો કે શું ખરેખર એ બેઓએ પૈસા અને રૂપ જોઈને પસંદગી કરી છે, દેહ જોઈને પસંદગી કરી છે. અગર હું રાધિકાની વાત કરું તો એમને આગળ પૈસાની કોઈ કમી નથી. એમને જોઈએ એવો છોકરો મળી રહે છે, છતાં પણ 7 વર્ષથી જે એમનો સંબંધ હતો ને, એ સંબંધને એમને લગ્ન રૂપે પરિવર્તન કર્યું. લગ્નમાં એ બંધાયા 7 વર્ષ પછી. એવા ઘણા ચડાવ ઉતાર અનંતની જોતા એવું લાગે છે કે એમની લાઈફમાં આવ્યા હશે, છતાં પણ રાધિકાએ એમનો સાથ નથી છોડ્યો. જ્યારે એ સ્લિમ દેખાતો તો ત્યારે પણ એમની સાથે હતી, અને જ્યારે એ વ્યક્તિ અત્યારે વધારે વેઇટ છે છતાં પણ એમની સાથે છે. જ્યારે આપણી લાઈફમાં થોડો પણ ચડાવ ઉતાર આવે ને તો આપણે તરત જ વ્યક્તિનો સાથ છોડી દેતા હોઈએ છીએ. માત્ર આઈ લવ યુ કહેવું એ જ ઇનફ છે. આઈ લવ યુ કહીએ ને ત્યાર પછી જે વ્યક્તિ હોય ને, એમની સાથે ઘણી બધી એવી વસ્તુઓ હોય, એવા વિચારો હોય કે જે એમની સાથે આપણી પાસે આવતા હોય છે. પરંતુ નહીં, આપણે માત્ર ને માત્ર આઈ લવ યુ કીધા પછી એમની હેપીનેસ હશે ને ત્યારે જ એમને સાથે રહેશું. થોડોક પણ એ વ્યક્તિની જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ્સ આવીને, કોઈ એવી પોઝિશન આવી કે જ્યાં એ વ્યક્તિને કંઈ નથી સમજાતું કે એમને શું કરવું, અને એ જ્યારે તમારી પાસે આવે છે ને ત્યારે તમે શું કહેશો? અરે યાર, આ વ્યક્તિને તો હંમેશા પ્રોબ્લેમ જ રહી, મારે આ વ્યક્તિ સાથે નથી રહેવું. આપણે હંમેશા કોઈ વ્યક્તિની ખુશી જોઈને જ એમની સાથે રહેતા હોઈએ છીએ. પછી એ કોઈ પણ રિલેશન હોય, પતિ પત્નીનું હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું હોય કે બીજા કોઈ પણ સંબંધો હોય દુનિયાના, હરેક સંબંધોમાં આપણે માત્ર ને માત્ર પૈસા જોઈએ છે અને વ્યક્તિની ખુશી જોઈએ છે કે એ વ્યક્તિ ખુશ છે તો આપણે એની સાથે રહીશું, એ વ્યક્તિને અત્યારે કોઈ પ્રોબ્લેમ્સ નથી તો એમની સાથે રહીશું, અધરવાઇઝ આપણે નથી રહેવું. પરંતુ તમારી ખરી કસોટી ત્યારે થાય કે આઈ લવ યુ કીધા પછી કે કોઈ પણ સંબંધ બાંધ્યા પછી જ્યારે સામેવાળી વ્યક્તિ કોઈ પણ પ્રોબ્લેમમાં આવે છે અને ત્યારે તમે જો એમનો સાથ નથી છોડતા ને, તો ખરા હકીકતમાં એ તમારો સંબંધ સાર્થક છે, એ તમારો સંબંધ સાચો છે. અધરવાઇઝ તો હું કહીશ કે તમારો સંબંધ માત્ર ને માત્ર નામનો છે. અને હકીકતમાં અત્યારે જોવા જઈએ ને તો સંબંધ માત્ર નામના જ થઈ ગયા છે. 7 ફેરા ફર્યા પછી પણ જો વ્યક્તિની જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ્સ આવે ને તો તરત જ આપણે ત્યાંથી હટી જઈએ છીએ અને ડિવોર્સ લઈ લઈએ છીએ. સાચું કહ્યું ને? તમારી શું રાય છે? કોમેન્ટ ચોક્કસ કરજો. બાકી કોમલની વાતો કોમલ સાથે. ધન્યવાદ.